અરે કાકો રોજ હોય થઈને કરીશું બેહોની દલાલી કરીશું અને જેટલા પૈસા કમાઈશું. અરે મારે રાતે મેં યુટ્યુબ માં વિડીયો જોયો હતો ને તે મારા હારા ભેંસો વેકી વેકી જેટલા પૈસા દલાલમાં કૂટું અને ઘર તે બંગલા બોધ દઈશું. મારે આ દલાલી શીખી જવી છે પણ હારું શીખવાડ હે કોણ શીખી તો જવી જ પડે હવે મારે. પણ આ ભેંસો રહી ની દલાલી કરવી છે ભલે ગમે તેની હોય એ વેકવાની જ છે. ચલે 1 2 3 તો શું પેલા તબેલામાં 10 ભેંસો છે તે રહી છે ને ફોલે બધી વેકી મારવી છે અને દલાલી કરી પૈસા ભેગા કરી બંગલો બધો છે મારે. અને આ કાકો જેટલા પૈસા કમાઈ છે યુટ્યુબ માં જોઈ છે ને દલાલી શીખવી પડે હવે છે ને કોઈ આવે ને તો મારે ઈ ભેંસો જ બતાવી દેવી છે આયરી કે ભાઈ આ ભેંસ લેવી છે તમારા અને દલાલી જ કરી નાખવી છે એટલે પૈસા તો આવો કે મારા હારા હું પૈસા આવું છું એવા તો કોઈ કંપની માં ના કમાઈએ અમે તો. અને કોઈ આવતું નથી તો કંટાળા. એ મેડમ હા તમે કયા ગામના આજ ગામના છો? હા હું આજ ગામની છું ના બજાવ. હા આવે જા મજામાં? હા મજામાં. રામ રામ. મારે ભેંસો જોઈતી હતી કોઈ ગામમાં હે ભેંસો? બેસો. ઓહો અલે આ તો હાલત હું દલાલ ની વાત કરતી હતી હાલત મુર્ગો આવી ગયો. હું કીધું કોઈ ના એ તો ચલી બેહો લે આવી તમાર બેહો છે એટલે લેવાની એક જ લેવાની હવા માર તો શું કરવાનું. મારા ઘરમાં 4 માણસો હે તમે કહો 4 લીટર 5 લીટર દૂધ આલા બહુ થઈ જાય 2 લીટર 1 લીટર ખાય 2-3 લીટર ડેરી ભરાવે તો ચાલે કે? ચાલે નોકરી ધંધા હું બધું ચાલે. નોકરીમાં તો કોઈ મળતું નહીં. બેહો હોય ને તો દૂધ ખાઈએ દૂધ ભરાઈએ તો પૈસા આવે. એ મુઈમ તમે આ ગામ ના છો? હા હું આ ગામની છું હું બેહોની દલાલ છું. દલાલ છો? ઓવા અલે હું દલાલ હું બેહો વેચવા બધો નલાવું છું બેહો. એવું? ઓવા તને હું તો તમને અત્યાર સુધી તો છે ને 500-600 બેહો આ લઈ દેવડાય. ઓહો તમે તાન બોલો તમારે લેતી હોય તો લેવી હોય ને તે ઘર રાખશે હું બતાવી દઉં બેહો તમને. એવું છે તમે ગોનમાં ઓવા સન તમે તો દલાલ નહીં હારી 400 આ ગામમાં જે બેહો લેવા ગાયો બેહો લેવા આવે ને મારી જોડે જ આવે છે. એવું તાન યાર બરાબર. તો ચી છે બેસો પેલા સિક દૂધ આલે એક પાસે દૂધ તો હવારે 8 લીટર કાઢે છે મામા 9 લીટર કાઢ દે છે. હવાર હોદ નું 9 લીટર દૂધ આલે છે. બરાબર. હવારે 9 હોજે 9 18 લીટર દૂધ 18 લીટર દૂધ આલે છે. હું કિંમત હું રાખી હે? એ તો કિંમત તો પૂછી લઈએ આપણે. એવું હા ચે વાત છે? હા તો પેર બાજુ રહી ને એ હાલવાની છે બધી તો તમને બતાવી દઉં હેરો જોઈ લઈએ. ગમો તમને તો બતાવી દે બરાબર. એટલે હા તો બતાવમ તો હું જરે આપણે. જો આમ હું જવાનું હા એસ તો ચે વાત છે? આ છે ના પેર બાજુ આ બાજુ તો હા આ બાજુ આ રહી બે હા શું છે? હા આ રહી આપણે બે. આ તો માર કોણ લાગે? ના મારો નહીં આ ભેંસ છે કે ગાય છે? આ ભેજ કલર તો જોવો તમે બતાવો અમને કલર બતાવજો. આ તો મારે છે. ના આ તો મારતી નહીં તમે હજો ના પતા ને એટલા માટે નહીં ભેંસ નહીં મારતી. તારો ભા તો ગાય છે. અરે આપણે માલિક ને બોલાવી દઈએ વાતચીત કરી દઈએ. પણ આ ભેંસ છે કે ગાય છે એ કેજો પેલા મને. ભેજ જ છે એવું હોય તો તમે બીજી બતાવી દઈએ હેરો તો સમજી. આપણે પણ કમી રહી આ બાજુ આ બાજુ આવ. આવ આ ભેંસ સારી છે. કોની શું કિંમત રાખી? એક આ ભેજ તો જોઈ લો તમે. બરાબર. ના ના સારી છે. મારી ભેંસ તો તો ગમે છે. સારી ખાવો હવો. મારતી બારતી નહીં પછી હો. હા હું રાખ્યું આની કિંમત? એ તો કિંમત તો આપણે કરી દઈએ છીએ જો. પણ તમને ગમો છો અત્યારે. કોઈ તારો ભેંસ ની કિંમત નહીં કરવાની. જો વ્યાજબી જ કાઢજો તમે જે હોય એટલે અને યાર તમને નહીં કશું પૂછવા દઉં એટલે ચિંતા તમે- હું લે કરો તો 400-500 ભેંસો વેચી એટલે આ તો દલાલ સુન હું લે ટેન્શન લેશો. દલાલ છે. દલાલ જેવું તો મોઢું નહીં. ભેંસ તો સારી હે પણ શું કહેવાય આ તો પાછા ઓળખીતા લાગે છે આમ જબર ઓળખું પાછા બોલાઈ દે છે ને આપણે ઘર માલિક ને. માલિક ને બોલે લેડો ચોખવટ કરી લે. એ બોલ ઓય આવજો. આ તમારી બેસો છે ઓ વહુ હતું એટલે આ બેસો તમારે વેકવાની છે. ના તો મંકાને કીધું આ તો અમન બાજુના ગામમાં અહીં આવીશું તે પેલા બુન કહેતા હતા કે અન બેસો વેકવાની છે. ના અમારે તો નહીં વેચવાનું. અત્યારે વેચી તો વેચવાની હોય તો અત્યારે સારી કિંમત આહે. તે શું કિંમત હશે? હા તમારે કેટલા પૈસા માલવાની છે? ₹1,00,000. લાખ રૂપિયા? લાખ રૂપિયા તો કોઈ નહીં આલો પણ છેલ્લે 80,000 માં તમને કરી આલું કારણ કે હું દલાલી કરું છું ને ભેંસોની એટલા માટે. ના 80,000 માં તો નહીં આલવાની. નહીં આલવાની? ના અત્યારે આલી દો ને કે 60,000 કોઈ નહીં આલો. હો હાઈટે નહીં આવે હું 80 તો વેકી દે દે. હું કરવું બોલો વિચાર્યું? હો
બોલો હાલવી છે 80,000 માં? હો હાલ દઈએ. હા તને તમે કોમ કરો એટલે હું પેલા ભાઈને લઈને આવું છું બરાબર ને જે મજા આજ તો લેર પડી જાય ઓને 80 કીધા પેલો 1.5 લાખ કીધા પણ 1,40,000 માં ઈવન ઠપકાર દેવાની છે એટલે 70,000 ને પ્રોફિટ કરીને મૂકી દેવાનું છે દલાલી ઓને કહેવાય જેવી દલાલી કરી જોઈ ને આમ તો મારું હારું જોરદાર પૈસા આવશે દલાલીમાં તો આ દલાલીનો ધંધો જ કરવો પડે જે લેર પડી જાય છે વગન મહેનતે વગન કોઈ બધું નોકરી કર્યા વગને ચા પૈસા આવશે ને દલાલી જ કરવી પડે અમસા ને બીજી 4-5 બેસો હોતી કાઢું અને પછી નસા ને દલાલીમાં વેકીને અને પૈસાનો થક્કો કરી નાખો અને પછી બેઠા બેઠા ખાવાનું સમાજે દલાલી જ કરવી પડે પેલા ભાઈ ને જવું પડે હે કર હું કિંમત કરીને આવી છું હવા અમાય જોડે જઈને તમારી મુલાકાત કરાવી દઉં બરાબર પણ એક વાત કહું હા બોલો મારે ભેંસ નહીં લેવી કારણ કે તમે દલાલ છો ને મને પાર્ટીયાથી વાત કરાવો સીધી પાર્ટી હંગા તો તમારી સીધી વાત ના થાય કેમ કારણ કે દલાલી હું કરશો ને એટલે ડાયરેક્ટ તમારે ભેંસ હાલ દે તમારે મને પૈસા હાલ દેવાના હારજો એટલે હું પૈસા આવ્યો ને હાલ દઉં તમને ભેંસ મળી જાય બરાબર હારો વાંધો નહીં પણ હું રાખે ભેંસની કિંમત 1,50,000 છે કિંમત તો અને દૂધ કેટલું આપો 9 લીટર હવારે 9 લીટર હોજ એટલે 1.5 લાખ રૂપિયા છે કિંમત ના 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 એટલામાં તો ના પોહાય હો ને. અમે બીજા અરે! જોઈ લઈએ. હારો આજ હેરો. એમ નહીં હા. વાપરો તો ખરા હા. અત્યારે તો 1.5 લાખ કિંમત છે અત્યારે છે ને આમ રજવી હોણી છે ને એટલે નખ પાછો છે ને 1,70,000 કિંમત થવાની છે એક ભાઈ આઈને જોઈને જોશે બોનું આલી છે પણ આ તો તમે મારા મિત્ર જેવા છો ને અને એ મારા ઘરના જેવો છે એટલે કીધું તમને અપાઈ દેવડાવું એટલે 1,50,000 છે બોલો મારું હારું એ જેમ જેમ દિવસ જશે ને એમ બેવાની કિંમત હારું જબરું હારો ઢોર આમ તો બહુ કિંમત વધ લઈ લેવા દે આજ 1,50,000 તો 50,000 ના 1,50,000 કીધા ને એટલે ઓય 10,000 20,000 હે ને તોરાવા તો પડે કારણ કે આ 1,50,000 કહી એટલે મને થોડો ડાઉટ લાગે પણ ના લે પેલો હું બાજુના ગામમાં જતો 1,30 કહેતો નહીં તો 5 લીટર જ બે દૂધ આલતી હતી હોદ ન હોય આ 1.5 લાખ કહે તો કેટલા તોરી આપણે જોઈએ જ ખરા શું કર્યું વિચાર્યું વિચાર્યું તો છે હા પણ થોડું વ્યાજબી કરો કે ભાઈ મહુ વ્યાજબી કરાને એ તો 1,60,000 રૂપિયા મંડ્યો હતો પણ આ તો કીધું ના એટલા બધા તો કોઈ ના હાલો તમને નહીં મળતું એમ ને ના મને તો કશું નહીં મળતું આ 5,000 તમે આલજો અને 5,000 ઈવન જોડે લે એટલે 10,000 આ તો મળું હારું હારું એટલા માટે હારજો તમારું એ નહીં હા મારું એ નહીં ઈવનું નહીં આપડે ભેંસ ની કિંમત રાખીએ 1,30,000 ના યાર તમારે તો મને મારી નાખવી શકું છે એ તો 1,50,000 મહિનો તો મન તો આ તો મેં જોડબેરી મનાયો છું તમે મારા મિત્ર જેવા છો ને એટલે વરી 1,30,000 રાખો બરાબર છે ના યાર ના પછી તમારો હારું આ જોઈ લેજો બધા બીજો આ બધા અમને ભેંસ જોઈ લેવા દો જોઈ લે હજી ફેવરી જોઈ લે તું ચાલ ભેંસ જોઈ લો. ભેંસ તો હારી ભેંસ તો હારી જ છે જો ના પૂરી ભેંસ છે આ પેલા તો મને ઓપોસેક રવાડી ચોય આવે ભેંસ નહીં મળે 1,50,000 માં ભેંસ મળે આવી ચોય તો હારું બરાબર હે લઈ જ લેવા દે કોમ કરો અને પાછું પાડી છે ભેંસ નો એટલે તમારી પાસે ભેંસ છે બીજી એ વાત સાચી રેલો બેલો ઉમરામાં તો નહીં. ભેંસું લારી મેલ ના ના આ તો મારી ઓળખીતી જ છે ઓળખીતી બુના હા. તમારે ના બુન નહીં મારી પણ આ તો બરોબર રોટલી ખવડાવવા આવશે રોજ એટલે રોટલી આ હારો હાથ ને કોક થી હોય ને પણ ભેંસ મારતી નહીં ને ના ના આ ગજો કદી ઓ નહીં મારો બા અરે આ ગજો ના અરે મારો ના. અરે જો તમારે ઓય લઈ તો જવાની હું હોય ને. ઊંચો કઈને ઉપર નાખ દે શું કરશો અરે પણ તમે લઈને જવાની હું નામ હોવાનું એમ જોજો પાછા એ આ ભેંસ નામ શિલ્પા રાખવા જેવું શિલ્પા એનું નામ ગંગા છે ગંગા છે ઓહો. શિલ્પા રાખ્યું આ અમાર વાઈફ છે ને ઘેર એનું નામ શિલ્પા એટલે ભેંસ નું નામ શિલ્પા રાખે ઓહ. શિલ્પા હા એ બોલો. નામ ગંગા જો. ગંગા કેવા તો બોલ એ બધું મરવા દો કેવા તો પાટું માર એ બધું મરવા દો બોલો છેલ્લા 1,35,000 ડન કરો હેડો અલ્યા. નહીં પોહાય યાર છેલ્લે તમારું એ નહીં મારું એ નહીં ના ઈવોનું એ ના નહીં. ના જો. ના 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 જો. ના 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 આમ જો, મારી વાત સાંભળો હા, તમે હા. 1,40,000 માં ફૂટી નાખો આમાં 1 રૂપિયા ઓછો નહીં થાય કે 1 રૂપિયા વધારે નહીં થાય જો પછી તમને પોહાતું હોય તો લ્યો ને પછી આ રહ્યો રસ્તો તમારા ઘેર તમને કોઈ આલા 9 લીટર દૂધ વાળી તમારે ફોન કરજો 1,50,000 માં મૂઠ થઈ જાય બેસ
એવું હા એ જો પેલા તો જો 9 લીટર હોજ હવાય દૂધ આલતી જો અને 9 લીટર હોજ મને ફોન કરજો હું હાજર થઈ જાય કે ફોને અરે આટલી બધી ગેરંટી લઈ એટલે ના ભેંસ માં હે તો ખરા હો ભેંસ દૂધ આલતી હે પાડી તો સહી તમે જોઈ લીધી દૂધ આપતી હે ના લઈ લેવા દે હા હેડો હારો તાના શું કેવાય બોલો કરી નાખો હેડો સોદો કહી દે હેડો કર દેવ છે હો, હો. હું બોલાઈ દઉં માલિક ને માલિક ને બોલાવી દો પાછું માલિક ને તમે પૈસા ના આલતા પૈસા મને આલજો હાર તો મોના છે હેડો ને 1,40,000 મને ઘણી ના લઈ જાજો ખવા. માલિક ને મારા હાલ દેવાના છે પાછા હારું હારું હોકા હારું પાછા ડાયરેક્ટ માલિક અંગત વાત નહીં થાય હારું કોઈ વાંધો નહીં. કીધું પાછું હારું એટલે તમને માલિક ના હું છે ને મલાઈ દઉં હો. અને બધું કન્ફ્યુઝ દૂર કરી દે બરાબર બરાબર સાચી વાત હો હા. સાચી એટલે વાત સાચી વાત લે હેડો તાન તમે આટલા ઉભરા હું બોલાવતા આવું છું પણ મને જવા દે માલિક મને હાથ કોમ છે માલિક નું ના તમે ના જવાય માલિક ને માર બેસ્ટ માર લે માર માલિક ને મળવું પડે ના એ તમારું ઓળખી તો જ કોઈ ક્યાં છે માલિક હે તો હાલો, હેડો, આપણા ડોકાવ્યા ને. હેડો. ના પણ તમે આટલા ઉભા રહો સારું લઈ જાઓ સારું જો હતા મન છે પેલા બુન આપણે અહીંયાનો બોલાવી દીધા છે તો તમને વાતચીત કરાવી દઈએ હું તમને આટલા એવું આમ કરું એટલે તમે આવજો બરાબર હા પણ હને એ ઓળખી તો લાગી હું આવું હોય ને. ના એ તો ભાડિયાત રહીશું 2,000 રૂપિયા તો ભાડું આલે છે તો બાજુના ગામ નો છું હાર હું આવું યાર મળીને તો આવું તમે- મળીને આવું તમે પેલો આટલા ઉભા રહો. કોક બોલાવે હે. હા તમે આટલા ઉભરા જતા નહીં પાછા હા હું આવું છું હાર દારમાં કોક કાળું લાગે હે. એ ભુવન હા અલે તો અંચક જોઈ લે લાગી આ ભેંસ તો મારી હે ઓ મારી છે તે એ અમાર છે ને નેનું ઘેર છોકરું છે અને બધું હે ને સેટિંગ બગડી ગયું તો થોડી કિંમત ઓછી કરો કે 1,00,000 હે ને 1,30,000 કરો બહુ હા છે એટલી બધી છે બેનની કિંમત મારી પણ નહીં ખબર ના મને તો 80,000 જ મેં તો કીધા હે? લાખ રૂપિયા કરતા મેં તો 80,000 જ કીધા 80,000 હા પ્રભુ અંશન એ ચૂનો લાગી ગયો મને કીધું 1,40,000 તો મને કીધું 80,000 એક કોમ કરો ઓયા હો વાત કહું તો મને ઓયા આવજો કોઈ ઢોકું બુકું નહીં આયો, પડે આયો. ફેદોરી નાખ્યા છે દલાલ બનવું દલાલ નરી નરી લે ઓયા આવો જાઓ આવો લે આ તો એટલે તમે તો નરિયો લઈને આયો આપણે હું રાખીએ ભેંસ ની કિંમત એ તો તમાર તો 80,000 રૂપિયા હા અરે એ તો મને 80,000 રૂપિયા વાળી કિંમત બતાવી હા અને તમારે 1,40,000 વાળી બીજી ભેંસ છે આ ભેંસ કોણી નહીં નથી એ આ તો. ભેંસ નહીં ના રે અલે કોક લોચા પડી જશે બોસ ઓ એ લાગે છે એકબીજાને વાત કરી દીધી છે શિલ્પા હા, ચૂનો લગાયો શિલ્પા આપ તો તારા ટોટે ભાગી જશે તું હું કીધું? બચી ના હજી હો હા? કોઈ નહીં આયો લાગે છે પાછો શિલ્પા આજ તો તું બચી જઈ હો આજ પછી જિંદગીમાં કોઈ દિવસ દલાલી ના કરતી આજ તો તું બચી જઈ નાખતા ટોટ્યાન હાથ પગ તું હોસ્પિટલમાં દાખલ થઈ જોત પેલો ભાઈએ તને રંગી નાખો ને પેલી બૂન નો તો 80,000 કીધા હતા અને કિંમત કેટલી હતી 1,40,000 70,000 લેવામાં દંડારો પીટાઈ જોત મારો તો આવતો તો નહીં કર હે આજ પછી જિંદગીમાં કોઈ દલાલી ના કરું દિવસ દલાલી ના કરું મહિના ખોદા તો મારે ટોટ્યો હાજો ના રોત ને હું તો ઘેર એવું કરોત ને માર તો પેલો દારૂડિયો છે તે મહિના ખોદ મન તો અમ કંટાળો આવી જો ત્યાં મહિના ખોદ આજ તો કોઈ તો એ મારત કોઈ તો મને મારત અને પેલી બૂન તો જેવી બીવડાવતી હતી મને 80,000 રૂપિયા કીધા હતા તે અને કિંમત કેટલી હતી 1,40,000 રૂપિયા જેટલા પૈસા તને કોઈ દિવસ દલાલી ના કરું એ ભગવાન આજ તો મને બચાઈ લીધી તમે હો અને નરીએ જેવી નરીઓ મારીશ હોય તો બૈરો લાલ થઈ ગયો છે મારું આવતો તો નહીં રાગ રહીને બનશે ને ઘર ભેગી થઈ ગયા દેજે ઘર ભેગું થઈ જવું પડે મારું